હવે કેવી રીતે ચાલશે આ મોદી બાપાની સરકાર? આખા દેશમાંથી જેનજી જનરેશન સડકો ઉપર ઉતરી આવી છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદના નારાઓ સાથે તમે જોઈ શકો છો જંતર મંતરથી સંસદ સુધી કેટલા હજારોની સંખ્યામાં જેનજી જનરેશન સડકો ઉપર આવી ગઈ છે. અને હવે જેનજી જનરેશનને ખ્યાલ આવી ગયું છે કે તેમનો ઉપયોગ ફક્ત હિન્દુ મુસ્લિમના નામે જ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે કે તેમના ભવિષ્ય બરબાદ કરવા માટે ફક્ત ને ફક્ત આ ભારતીય જનતા પાર્ટી સરકાર જ જવાબદાર છે. તેઓને માટે રોજગાર નથી, તેઓને માટે ભણતર નથી, તેઓને માટે શિક્ષા નથી, કંઈ જ નથી. ફક્ત આ જેનજી જનરેશનને કેવી રીતે અંધભક્ત બનાવી રખાય એટલા માટે જ સ્કૂલો બંધ, કોલેજ બંધ, પ્રાઇવેટ યુનિવર્સિટી લાખો રૂપિયાના ફીના ખર્ચાઓ. અને હવે 80 થી વધારે વખત જ્યારે પેપરો લીક થાય ત્યારે પછી આ મંદિરોની ચોરી કરનારી સરકાર અને આ ભાજપની સરકારને બધા ઓળખી ગયા છે કે આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારમાં લિપ્ત સરકાર છે. અને ભ્રષ્ટાચારના કારણે જ 80 થી વધારે વખત પેપર લીક થયા, તેમ છતાંય ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નથી લેવાતું. અને હવે તો જેનજી જનરેશન આવી ગઈ છે નરેન્દ્ર મોદીના રાજીનામું લેવા માટે. અને રાહુલ ગાંધીની છાત્રોની ગૂંજે તો આખા દેશને ગુંજાવી દીધું છે. જુઓ કેવી રીતે જંતર મંતરથી સંસદ સુધી છાત્રો યુવાઓ દેખાઈ રહ્યા છે. જય ભીમના નારા સાથે, ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે, હાથમાં તિરંગો ઝંડો લઈને આ બીજી આઝાદીની લડાઈ માટે જેનજી જનરેશન હવે સડકો ઉપર ઉતરી આવી છે. હવે તો મારે ફૈઝ અહમદ ફૈઝની એક નસ્મની 2 લાઈનો જ યાદ આવે છે, જબ તખ્ત ગિરાએ જાએંગે ઓર તાજ ઉછાલે જાએંગે. એટલે કે હવે મોદી સરકારનો સમય પૂરો થઈ ગયો છે. લોકો તેમને ઓળખી ગયા છે. હા હી કર્યા સિવાય નરેન્દ્ર મોદીને કંઈ આવડતું નથી. પોતે ભણેલા હોય તો પછી ભણવા માટે અને શિક્ષણ માટે વિચાર